સ્ટોક માર્કેટ શું હોય છે? ઇન્વેસ્ટર લાઈક રાધાકૃષ્ણ દમાણી, રાકેશ ઝુંઝુનવાલા, વોરન બફેટ એ લોકોએ આવડી મોટી વેલ્થ કઈ રીતે બિલ્ડ કરી છે? સ્ટોક માર્કેટમાં પૈસા કમાવા સહેલા છે, પણ લોકો ગેમ્બલિંગ કરે છે, વિધાઉટ નોલેજ એન્ટ્રી કરે છે. આ વિડીયો છેલ્લે સુધી જોશો તો તમને ગેરંટી આપી કહું છું કે તમે સ્ટોક માર્કેટમાં પાવરફુલ વેલ્થ બિલ્ડ કરી શકશો. સ્ટોક માર્કેટ એક એવું બજાર છે જ્યાં કંપની પોતાના શેર વેચે છે. શેર મીન્સ કંપનીનો નાનો હિસ્સો. જ્યારે તમે કંપનીનો નાનો હિસ્સો બાય કરો છો ત્યારે તે કંપનીમાં તમે પાર્ટનર થઈ જાઓ છો. ફોર એક્ઝામ્પલ રિલાયન્સ. સો રિલાયન્સ જ્યારે તમે શેર બાય કરો છો ત્યારે કંપનીમાં તમે નાના પાર્ટનર થઈ જાઓ છો. જેમ જેમ કંપનીનું એક્સપાન્શન થશે, ગ્રોથ થશે, એમ પોતાના શેરની વેલ્યુ વધશે અને તમને પ્રોફિટ મળશે. આવી સ્ટોક માર્કેટમાં હજારો કંપની છે. ફોર એક્ઝામ્પલ HDFC, SBI, LIC. આ કંપનીના તમે શેર બાય કરી કંપનીમાં એક નાના પાર્ટનર થઈ શકો છો. તો કંપની પોતાના શેર્સ વેચે છે શું કામે? સિમ્પલ, એ લોકોને ગ્રોથ એક્સપાન્શન માટે, નવા આઉટલેટ્સ કરવા માટે, નવી પ્રોડક્ટ લોન્ચ કરવા માટે, નવા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ્સ માટે કંપની પોતાના શેર્સ વેચે છે. તો કંપની પબ્લિક પાસેથી ફંડ ઉપાડે છે અને આ ફંડ પોતાની યુઝ માટે વાપરે છે. એને બદલામાં પબ્લિકને શેર પ્રોવાઈડ કરે છે. જનરલી સ્ટોક માર્કેટમાં બે ટાઈપ્સના લોકો હોય છે. એક હોય છે ટ્રેડર અને બીજા હોય છે ઇન્વેસ્ટર. ટ્રેડર જે મોસ્ટ ઓફ ટેકનિકલ ઉપર વિશ્વાસ કરે છે, એ એક દિવસમાં 1 hour, 50 મિનિટ, 30 મિનિટ્સ એવા ટાઈમ ફ્રેમમાં યુઝ કરે છે. થોડી પ્રાઇસ મોમેન્ટમ અપ એન્ડ ડાઉન થાય છે તો એ લોકો પ્રોફિટ બુક કરી જતા રહે છે. બીજી તરફ ઇન્વેસ્ટર જે લોકો ફંડામેન્ટલ ઉપર વિશ્વાસ કરે છે, કંપનીના ગ્રોથ જોવે છે, સારા PE રેશિયો જોવે છે, ફંડામેન્ટલ ઉપર વધારે વિશ્વાસ રાખે છે. જે રીતે કંપનીનો ગ્રોથ થાય છે 5 વર્ષમાં, 10 વર્ષમાં, એ રીતે એ લોકો સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરે છે. તો ફંડામેન્ટલી કઈ રીતે ખબર પડે કે કઈ કંપની આપણે બાય કરવી જોઈએ? ફર્સ્ટ ઓફ ઓલ, PE રેશિયો ઓછો હોવો જોઈએ. પ્રાઇસ ટુ અર્નિંગ જે કંપનીનો એની કોમ્પિટિશનમાં કંપની છે એ સેક્ટરની, એના કરતાં આ કંપનીનો PE રેશિયો ઓછો હોવો જોઈએ. સેકન્ડ છે કંપનીનો પ્રોફિટ. કંપનીનો પ્રોફિટ કન્ટિન્યુ ગ્રોથ હોવો જોઈએ. થર્ડ છે કંપનીનો ડેટ. કંપની કર્જમાં ન હોવી જોઈએ. જેમ કરજો ઓછો એટલો કંપનીમાં સ્ટેબિલિટી જોવા મળે છે. પછી આપણે જોવાનું હોય છે કંપનીમાં મેનેજમેન્ટ કેવું છે. કંપનીના મેનેજમેન્ટ હંમેશા સારું હોવું જોઈએ. તો એ કંપની હંમેશા ગ્રોથ કરવાની છે. એક્ઝામ્પલ ટાટામાં બહુ સારું મેનેજમેન્ટ છે. કંપનીનો પ્રોફિટ યર ઓન યર વધે છે, પ્લસ કંપનીના એક્સપાન્શન થાય છે. EV સેક્ટરમાં કામ કરે છે, ઓટોમોબાઈલ સેક્ટરમાં કામ કરે છે. આવી કંપનીઝ આપણે ગોતવી હોવી જોઈએ. પછી ટ્રેડર આવે છે. ટ્રેડર શું જોવે છે? ટેકનિકલ બેસિસમાં શું ટર્મ્સ હોય છે? તો ટેકનિકલ બેસિસમાં ચાર્ટ હોય છે, વોલ્યુમ્સ હોય છે, ઇન્ડિકેટર્સ હોય છે. તો ટ્રેડર્સ ઓન બેસિસ ઓફ ધીસ ચાર્ટ, ઓપ્શન ચેન્જ, એના ઉપર ડિસિઝન લે છે. 5 થી 10 મિનિટ ટ્રેડ લઈને પોતાનો પ્રોફિટ બુક કરે છે. કોઈ લોકો 1 hour, 2 hour સુધી હોલ્ડ કરે છે અને કોઈ લોકો સિર્ફ 5 થી 10 મિનિટનું સ્કેલ્પિંગ કરી આપણો પ્રોફિટ બુક કરે છે. આ તો જસ્ટ બેઝિક્સ હતું. આવી ઘણી બધી એડવાન્સ સ્ટ્રેટેજીસ હું તમને શીખવાડવાનો છું ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગ બંનેમાં. તો લોકો લાખો રૂપિયા ચાર્જ કરે છે, એ હું તમને ફ્રીમાં શીખવાડીશ. તો તમારે જસ્ટ સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું છે સ્ટોક માર્કેટ.